આવેલું નામ ડૂબે જેવો જાગ જીવલડા બવ સાગરના કોઠે આવેલું નામ ડૂબે જાગ જીવલડા બવ સાગરના કોઠે આવેલું નામ ડૂબે છે નાવમાં વેરને ઝેર ભર્યા તારા નાવમાં વેરને ઝેર ભર્યા નાવમાં વેરને ઝેર ભર્યા નાવમાં વેરને નાવો જીવલડા વેર ઝેરની સાથે આ નાવડું ડૂબી જશો આવેલું નામ ડૂબે તારા નાવમાં મોહને મમતા ભર્યા નાવમાં મોહને મમતા ભર્યા તારા નાવમાં મોહને મમતા ભર્યા જીવલડા મોહ મમતાની સાથે આ નાવડું ડૂબી જશે જીવલડા આવેલું નામ ડૂબે છે सदगुरु के वर्षाचा મળે તને સદગુરુ કે વર્ષાચા મળે તને સદગુરુ કે વર્ષાચા મળે તને સદગુરુ કે વર્ષાચા મળે જીવલડા સદગુરુ ના ચાલે આ નાવડું કરી જાશે ઓ જીવલડા ભગવાનની પહેલી દયા તમારું પુણ્ય જાગ્યું પૂર્વનું પુણ્ય જાગ્યું મનુષ્ય અવતાર મળ્યો મનુષ્ય અવતારની અંદર મા બાપ એવા મળ્યા તમને પાલી પોષી સમજણ ના થયા એટલા મોટા કરી દીધા એટલે પહેલો દાતા કોણ કહેવાય મા બાપ કેમ સંત સપૂત ને તુમડા ત્રણેયનો એક સ્વભાવ દીકરાઓ બધા સપૂત જ છે ભાઈ પણ બધાએ યાદ રાખજો કદાચ અમારા શબ્દોને જીવનમાં ઉતારી લેજો મા બાપનું ઋણ કોઈ દર ચૂકવાયું છે તમે કદી ચૂકવી શકો એમ છો પણ પ્રયત્ન કરવાના કંઈક ને કંઈક એવા પ્રયત્ન કરવાના કે એમના નામોને એમના જીવનને નિમિત્ત બનાવી પોતાને આંગણે બટુક ભોજન સંતોને પધરામણી સદગુરુની પધરામણી કરાવી લેવાની આ સંત સપૂતનું લક્ષ્ય હે સંત સપૂતને તુમડા ત્રણેયનો એક સ્વભાવ
બાળે પણ ડૂબાડે નહીં, તાયા ઉપર જ ભાવ. તાયા ઉપર શું છે? તુમડું તમે જાણો છો, નામ તમે જોજો. તું બહુ શબ્દની રમત છે બાપા. તુમડું, આ તુમડું તારી નાખે ને ગુમડું રડાવે. બોલો સદગુરુ મહારાજનું. હે તો ડોક્ટર પણ તમે ગુમડું લઈને જાઓ તો તમારે આ બધી રૂધ અંદરથી આવે. તા સુજય અંદરથી જ આવે, હૃદય અંદરથી સુજય. હે સદગુરુ શાન કરે પણ સૂઝ તો અંદરથી આવે. આ અંદરથી સૂઝ ના આવે તો સુધી કશું મેર પડે, તો અંદરથી રૂજ ના આવે તો સુધી ગુમડું ના મળે. બોલો આ તુમડું તારી દેવું. હે આ તુમડું છે. કડવી વેલના કડવા તુમડા કદી મીઠા નહીં ધાતા. આ બધો તુમડો કડવો તો પણ સીધો સદગુરુની શરણમાં જાય તો મીઠો બને કે ના બને? હે તો વિચાર કરો કે કડવી વેલના કડવા તુમડા કદી મીઠા નહીં થાતા. નિત્ય જબોડો એને ગંગાના જળમાં એવો ને એવો. હે ઉપર ઉપરથી જ નહીં ના આવે. આયા બીજું માથા કૂટ જ નહીં, અંદર નું કશું ધોતા જ નહીં. બોલો આ અંદર શું ધોવાનું છે? તો સંતો કે છે, સદગુરુ કે છે કે તું તારા હૃદયને નિર્મળ બનાવી દે. કેવું? તો નિર્મળ કેવી રીતે બને? સંતોની સેવા થકી, ગુરુના સત્સંગ થકી, સંતોની વાણી થકી, ભજન થકી તમારું શરીર નિર્મળ બને. અને નિર્મળ બને ને એટલે બધાને તમારું પાણી ગમે. તમારી વાણી, આ પાણી એટલે વાણી પાછા પેલું નહીં. હે આ પાણી એટલે વાણી તમારી ગમે. તમે નિર્મળ ક્યારે બનો? સેવા થકી, સંતોના સંગમાં નિર્મળ બની આ તમારી કાયા નિર્મળ થઈ જાય. અને કાયા નિર્મળ થઈ જાય એટલે જગતને તમે કેવા થાવ? ગમતા થાવ, ભાવતા થાવ અને ભળતા થઈ જવાય. માથાકૂટ આટલી જ વસ્તુ છે. એટલે કીધું કે જાગ જીવલડા ભવસાગરના કોઠે. આ બીજી દયા પરમાત્માની. તમને એકલા સંસાર સાગરમાં કિનારા પર લાવી મૂક્યા. બાકી બધા જીવાત્માઓ છે, મય છે, એમનાથી નીકળાય એવું છે. ભગવાને કેવી દયા કરી, વિચાર કર્યો. આ શરીર તો બનાવ્યું પણ કેવું? તો કે કિનારા પર લાઈને મૂક્યા ને કિનારા પરથી કીધું કે હવે તારે બહાર નીકળવાનું છે. આ સંસાર સાગર તરી જવાનો. તો કે ક્યારે તરીશ? કેવી રીતે તરીશ? સરિતા તારણ નાવડું સાગર તારણ. હે કે સરિતા તારણ, નદીમાં તરવું હોય તો તમારે નાવડાની જરૂર પડે. કારણ કે નદીનું પાણીમાં તરતા ના આવડે તો મરી જવાય. તાર જગતમાં ભજન કરવાનું તરવા માટે જ, મરવા માટે નહીં. મરવાનું તો છે, તરવા માટે ભજન. હે આ ભજન કરે બધા તરી ગયા. બોલો ભવસાગર તરી ગયા. તો મરવાની તો જરૂર છે નહીં, પણ તરવા માટે જ ભજન કરવાનું. અને એટલા માટે કીધું કે સરિતા તારણ નાવડું સાગર તારણ. સાગરમાં તમારે તરવું હોય ને તો મોટા જહાજમાં બેહવું પડે. હે અને આ ભવસાગર કીધો. શું કીધો? ભવસાગર હું કરે કીધો ગુરુ મહારાજે, સંતોએ ભવસાગર હું કરે કીધો? ખારો સાગર કીધો હતો ના ચાલો, પાણી વાળો સાગર કીધો હતો ના ચાલો. તો એને એવું કરે કેવું પડે ભવસાગર. ભવસાગર નો અર્થ ભવ એટલે જ્યાં આવવાનું થાય, જવાનું થાય, આવવાનું થાય, જવાનું થાય, એને ભવસાગર કીધો. આવન જાવન જ્યાં થતું હોય એને ભવસાગર. તો આપણે બધા ભવસાગરમાં છે. કઈ છે? અહીં ભવસાગરમાં આવવાનું, પાછું જતું રહેવાનું, આવવાનું પાછું. તાબીબો કયા આગળ હશે? ઉપર કઈ કબાટમાં મૂકી રાખ્યો હશે? વિચાર તો કરો. હે અને તોય પાછા ઘેડિયા તો ઘણાય કે એક છોકરાનો જન્મ થાય ને તો 25 જણા જોવા આવે. હવે 25 જણા કાકા આયા હોય, ફોઈ આયા હોય, ફુવા આયા હોય, આ બધા આયા. અને બધા આયા પછી તરત કે દાદા જેવો છે, એનો બાપા જેવો છે. બોલો બીબો બનીનો એનું એ બીબો આયા કે છે કે એને દાદા ઉપર પડ્યો છે. છોકરી હતા કે ફોઈ પર પડી છે. બોલો સદગુરુ મહારાજની. એટલે બીબો કંઈક ને કંઈક મળતો. પણ આ બીબોની ખબર જ નહીં પડતી. આ બીબુ શેના માટે મળ્યું છે? નવી ભાત પડાવવા માટે મળ્યું. શેના માટે? આ બીબા પર ભાત પાડવાની જરૂર કઈ? આ જગતમાં એની કિંમત થાય. મેં વચ્ચે કીધું તું ખાટા આંબા પર રાજાપુરીની કેરીઓ લાગે કે ના લાગે? હે હા કે ના? લોકો ના લાગે. એટલે ખાટા આંબા પર રાજાપુરીની કેરીઓ ના લાગે? કમ શું કરવું પડે? કલમ કરવી પડે.
કલમ કરવી પડે કે નહીં? તો કલમ કરવા માટે એને ડોક કાપવાની રીત આવડવી જોઈએ ને? તો તમારે માથો લેવાની રીત મહારાજને આવડવી જોઈએ ને? તા જીવમાંથી જીવ બને. આ તો માથો લેવાની રીત જ જુદી છે. આ માથો લેવાની રીત જુદી છે. એમાં આ જીવમાંથી શિવ નહીં બનતો, આત્મામાંથી પરમાત્મા નહીં બનતો, અને માનવીમાંથી માનવ નહીં બનતો. પણ જો કલમ કરવા વાળો બરોબર મળી જાય તો જીવમાંથી શિવ બની જાય, અને ખાટા આંબા પર રાજાપુરીની કેરીઓ લાગે, અને બજારમાં 1000 રૂપિયા વેચાય ને ત્યાં જગતમાં તમારી કિંમત થાય કે ના થાય? સિક્કો હે વિચાર તો કરો. બીબે નવી ભાત પડી જાય એટલે કે બીબુ બદલી નાખે. એનું નામ સદગુરુ, એનું નામ સંત, અને એ સાનિધ્ય મહત્વનું છે. એટલે સંતો કહે છે કે જાગ જીવનડા, આ ભવસાગરના કિનારા પર તું પકડી લે કોઈનું બાવરું. દવ લાગ્યો ડુંગરીએ વાદવજી હવે કોને, એ કોને કહીએ રે વાતો કોને કરીએ. દવ લાગ્યો ડુંગરીએ વાદવજી હવે. મીરાબાઈ કહે છે કે જ્યાં જોવે ત્યાં લાઈ લાગી છે. કઈ જવું? હે કઈ જવું? એ ચાલવા જઈએ તો અમે હાલી ન શકીએ, એ બેસી રહીએ તો અમે બળી મરીએ. દવ લાગ્યો ડુંગરીએ વાદવજી હવે. બોલો લાઈ લાગેલી છે કે નહીં? તે હું પરમાણુ લાઈ લાગી છે એવું? હે શું પરમાણુ લાઈ લાગી છે એવી? આ જેટલો માથો દેખાય છે ને, આ બધો માથો કંઈક ને કંઈક તો લાગ્યું છે ને. હે આખા ગગન મંડળમાં કંઈક તો હરગેલું છે ને. હે આગ લગી ગગનિયામાં જડી ઉડે અંગાર. વિચાર તો કરો તમે. આગ લગી ગગનિયામાં ઉપર નહીં જવાનું, અને ઉપર જશો તો તારા ચોંદા સિવાય સૂર્ય છે કશું દેખાય? હે તો કયું ગગન મંડળ? આ કે આગ લગી ગગનિયામાં જડી ઉડે અંગાર. આ બધાના માથામાં કંઈક ને કંઈક લાગેલું છે. બધાના માથામાં કંઈક ને કંઈક ફેર. આનંદ કે પરમાનંદ ને માનસે બધા માણસો વિચારો ફેર, પ્લાનિંગ ગઈ ફેર, બધું ફેર છે કે નહીં? તો માણસ પ્લાનિંગ કઈ કરે ગગન મંડળમાં? હે એક જ્ઞાન ગગન में गोती लेजो मोती कैसा रंगा, हे देखा होई तो कोई कही बताओ, क्या से गुपत गंगा, हे ज्ञान गगन માં ગોતી લેજો. એક ચામાચીડી ભાઈ, આ એક વખત બધા છે ને ભાઈ અંધારામાં રહેવા વાળો ભેગો થયો. એમનો મોટો કોણ? ઘુવડ. આ ઘુવડ મોટો, પોતરી ચાકરન ઘુવડ ચામાચીડીઓ આ બધો ભેગો થયો. એટલે એમને નક્કી કર્યું ભાઈ અજવારે જેવું કશું છે નહીં. એમને જે નક્કી કર્યું સાચું, કારણ કે એમને દિવસે અજવાળું જોયેલું જ નહીં. એમાં એક ચામાચીડી ઉડતું જતું રહ્યું બીજી જગ્યાએ, તો તઈ ભજન થતું હતું, આવું લાઇટિંગ હતું, હેલોજનો. એટલે અજવાળું જોઈ ગયું એટલે મૂર્છિત થઈને પડ્યું. પછી જાગી ગયું પાછું, અને જાગીને પાછું નાઠું પોતાના સમાજમાં જતું રહ્યું. તઈ જઈને તરફડીઓ ખાવા મળે. બધા કે હું થયું પેલું કે અજવાળું જોઈને આવી. આ ચામાચીડી કે ચામાચીડી નાનું, પેલો બધો મોટો. હે એટલે ચામાચીડી બોલવા મળ્યું, અજવાળું જોયું. પેલો ઘુવડ કે બેસ છની મની બાપ દાદાની પેઢીએ જતી રહેતી અજવાળા જેવું કશું છે? હે આ ગુરુ નહીં મળે એની વાત છે. સદગુરુ મળી જાય એ દાડે તમારું અજવાળું થઈ જશે જગતમાં. જ્યાં જવો ત્યાં પ્રભુ વિના ધામ નથી, થાલો સૌમાં વસે. બધાનામાં ભગવાન દેખાતો થઈ જાય. એ સદગુરુની સ્નાન ઈશારો. એટલે પેલા એ કીધું કે ભાઈ અજવાળા જેવું કે હું જોઈને આવ્યું, પ્રત્યક્ષ પરમાણુ મને મળ્યું છે. પણ પેલા બધા મોટા હતા એટલે આની વાત માની, હે અને વાત ના માની પેલો ચોચાટીને મારી નાખ્યું. સંતો કે છે હર વાત માનો શિખામણ બહુ સહેલી છે, વાત માનો શિખામણ બહુ સહેલી છે. માનો શિખામણ બહુ સહેલી છે, વાત માનો શિખામણ બહુ સહેલી છે. સંગમાં મનડું
માને છે સત્સંગમાં મનડો માને છે સત્સંગમાં મનડું માને છે સંગમાં મનડો માને છે વાત માનું શિખામણ બહુ સહેલી છે હરિના ગુણ લાગવાય છે હરિના ગુણ લાગવાય છે હરિના ગુણ લાગવાય છે હરિના ગુણ લાગવાય છે પ્રેમે ગુરુની પૂજા થાય છે ગુરુની પૂજા થાય છે પ્રેમે ગુરુની પૂજા થાય છે ગુરુની પૂજા થાય છે માનો શિખામણ બહુ સહેલી છે સત્સંગમાં મનડું માને છે સંગમાં મનડો માને છે દાસ દિલીપ ગુણ લાગાય છે દિલીપ ગુણ લાગાય છે દાસ દિલીપ ગુણ લાગાય છે દિલીપ ગુણ લાગાય છે ગુરુ વિરામ સ્થાનમાં સમજાવે છે ગુરુ સમજાવે છે ગુરુ વિરામ સ્થાનમાં સમજાવે છે ગુરુ મેરા મસાનમાં સમજાવે હરજીવન દાસ મહારાજે કીધું અરે ઓ માનવી રે તમે સાચી શીખોમણ હે કઈ શીખોમણ તો કે સાચી આ જગતમાં સાચી શિખામણ સંત સિવાય કોઈ આપી શકે એમ છે સદગુરુ સિવાય તમને સાચી શિખામણ કોઈ આપી શકે છે નહીં કોઈ રસ્તો સાચો બતાવી શકે એમ છે નહીં એટલે કીધું આનંદ કે પરમાનંદ ને આનંદ કે પરમાનંદ ને માનસે માનસે ફેર કોઈ મુખમાં અમૃત ભર્યા કોઈ મુખમાં એક જ શબ્દ એવો વાગી જાય ને બાપ તો બબી પેઢી સુધી વિહાર બંધ થઈ જાય બોલો બંધાય છે કે નહીં બંધાતું અનુભવ કરી જુઓ કુહાડાના ઘા કરતો શબ્દનો ઘા બહુ મોટો છે પણ શબ્દ વિચારીને બોલવાનું કીધું કે આનંદ કે પરમાનંદ ને માનસે માનસે ફેર આ બધા જ માથામાં કઈ ફેર છે કોઈ મુખમાં અમૃત વસે કોઈ મુખમાં સાપના મુખમાં ઝેર કહે છો ને તમે સાપના દાંતમાં જ ઝેર હોય અને બે દાંત એવા કે એમાં ઝેર હોય અને માણસના હે બધા વિચાર તો કરો નક્કી કરવાનું આપણે એમને એમ બોલવાનું નહીં સાપના દાંતમાં ઝેર છે અને માણસના આંખોમાં ઝેર હાથોમાં ઝેર પગોમાં ઝેર મોઢામાં ઝેર જઈ જોવે તે ઝેરનું હે બીજા આ બેનો હોય તમે ના માનશો આ તો મોઢામાં દિવાળી લઈને ફરે આ બેનો તો હરિયો લઈને ફરે બોલો કોકના ઘરમાં પેન હરગાઈને બહાર નીકળી જાય ખબર પડે કાંટા હે મોઢામાં દિવાળી દેવતા હરગા માટે ફૂકો મારી પડે છે કે નહીં પડતી હે તો દીવા ઓલાવવા માટે હરગાવાય ફૂકો મારવાની ઓલાવાય ફૂકો જ મારે ભૂવા હોય ફૂકો માર લે ક્યારેક ક્યારેક હે તો મહારાજો હોય ફૂકો માર લે નહીં મારતા હે પેલા કોડમાં ફૂકો મારતા પેલા હું હરી ફૂકો મારી લે કઈક ને કઈક પણ મારી આલે ને હે આઘરું છે કોમ એટલે કીધું કે વાત માનો શિખામણ બહુ સહેલી છે સત્સંગમાં મંડળું મારું તમારું મન સત્સંગ સિવાય માને નહીં સત્સંગ બિનો સત્સંગ વિવેક ન હોવે જ્યાં સુધી તમને કોઈ સંતોનું સત્સંગ નહીં મળે સદગુરુનો સત્સંગ નહીં મળે ત્યાં સુધી તમારા જીવનમાં બદલો નહીં થાય પરિવર્તન નહીં થાય ગાવાનું તો છે જ બોલવાનું તો છે જ ખાવાનું તો છે જ પણ વિચાર કરો આપણા બાપ દાદાઓ 80% ખાઈ ખાઈને મરી ગયા બોલો હે ખાધા પછી સ્વાદ જ ના પાડ્યો ખાખા જ કરી જે આવ્યું છે આ તો હવે થોડોક સુધારો થયો કયો ખાતર વગરનું ના ખાશો તો મરી જશો હે આ દેશી ખાતર ખાતા હતા કેટલા હાય આ હો વર્ષ જીવ્યા બોલો અને હવે
સ્વાદિયું ખાતર આયા વેચી લે બીજું ખાતર નાખે. બોલો સદગુરુ મારે ઓરિજિનલ હતું એ જતું રહ્યું, વેડફી નાખ્યું અને નેગેટિવ બધું. આ જીવન આપણું નેગેટિવ થઈ ગયું, પોઝિટિવ માંથી નેગેટિવ. વિચાર કરો, 1000 રૂપિયાના ભાવે ટ્રેક્ટર આપી દો, અલા ખેતરમાં નાખ પોડા. ઓર્ગેનિક ખેતર છે એ ખાતું. આપણે પોતાનું ખાવાનું. જેટલા ખેડૂતો બેઠા છે એમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારે જે અનાજ ખાવાનું છે, પરિવારને જે અનાજ ખાવાનું છે, એમાં ઓર્ગેનિક ખાતર તમારી ગાય ભેંસનું ખાતર નાખો. કારણ કે ઓર્ગેનિક ઓરિજિનલ છે. 33 કોટી દેવતાઓમાં ગાયની પૂજા થાય છે, ગૌ માતા તરીકે પૂજા થાય. એનું મળમૂત્ર તમે વિચાર તો કરો કે આપણે કે પાટની રચના થતી હોય તો ગાયનો પેશાબ અને એનું મળથી અને સાફ શું કામ કહેતા છે એને પવિત્ર કરવા. એ કેવું હશે? કોઈ કલ્પના કરી છે? નહીં. તમે અભિષેક નહીં કર્યા. શિવરાત્રી દાડે અભિષેક કરવા જશે તો તમને ખબર પડશે. બ્રાહ્મણ કે છે નહીં ના આવ્યો તો હોનથી નહીં આવ્યા. હા, તમને કે છે તમે ડાબ લીધું હતું, ગાયનું મૂત્ર લીધું હતું, ગાયનું છાણ લીધું હતું, ઉમેરામથી માટી લીધી હતી, પેપરામથી માટી લીધી હતી, બધું ભેગું કર્યું હતું, નયા હતા. એ બધું શું હશે તારે? એક એની અંદર છે જડીબુટી છે. તો સત્સંગ એક જડીબુટી છે. શું છે? કઈ ઘડી? સત્સંગની ઘડી. આજે બધાને જડી છે કે નહીં જડી? તાર ઋષિ મુનિઓ શું કરતા હતા? તપસ્યા નહીં કરતા હતા? ઋષિ મુનિઓ તપસ્યા કરીને થાકી ગયા, ના મળ્યું. યોગ કરીને થાકી ગયા, ના મળ્યું. જપ કરીને થાકી ગયા, ના મળ્યું. તપ કરીને થાકી ગયા, ના મળ્યું. હરજીવનદાસ મહારાજે કીધું, વલ બેલા રે તમે ગુરુ ગવાસી